લાલો ફોટો માટે એન્ટ્રી માર દો તમારી. આશિકિયા પાણી નામ ખોબો ઓય માં માથા નથી જાવ તમે કેટલા વાગે આ કોણ હા એટલે ખેંચી લે આંગરા મોટા ફૂલ કરવો ક્યાં મોટા મોટા સાકરિયા વડીમાં કક મગર ઓછીતાલ નો આવે હાલો સાઈડ મગર હાલો ભાઈ સાઈડ મારો આયો કાઈસ પીઓ અબે આવો કાઈસ બે શિયા ઓલે આવ જો મગર આવ્યું હાથમાં કરતો ઓલા કઈ હાથ હોય કઈ હાથ ક્યાં કંસા આઈડી મે હાલા હાથ કંસા આયુ કોઈ માં બટકો ભર્યું દે હાથ ક્યાં ધોવા કઈ હાલા દે હાલા આંગરી પોરવી ને કાંગરી પોરવી એટલે બધું પડે મજા આવી જુજે એ જો એટલે બધું પડે આ શીખ્યા જો મગર આવી કંસા હાલો યુટ્યુબ ના બંધ થઈ ગઈ જો મગર કઈ બારો નથી પડ્યો ધીરા ધીરા કોક પડ્યા તો પાપડો તો થાય ને મીરા જો લઈને બ્રેક કરે बहुत में जाता है
આ ગોપાલ તું બોર રહી ગયો ગોપાલ. હા ઓલા હું થાકી રહ્યો. કાંક મંદિર લઈ ના ફ્રેશ થાય. આ ઓલો સીડીની બહાર કોણ વયું જાય? કરો ભીખલાને ફોન. ભીખલો ડાબરી નાખીએ. બોલ ઘોડા. ઘોડા ભર વગર. હું થાકી રહ્યો. હા જ્યારે હમણાં પૂરું થઈ ગયું મારું. મારું પૂરું થઈ ગયું. પેશાબ કરવા જાઓ. આજે ઉતારવા હતી હવે બોલાય. હા હા વિડીયો ઉતારજો હોય આમ. મારે આમ ફેરવી ગયું. દૂર ભૂખો હતો. ભાવનગર જિલ્લાના મહવા તાલુકાના તલગાજાડા ગામે કમોસમી વરસાદે એક મહેનતુ ખેડૂત પરિવારની દીકરીનું ડોક્ટર બનવાનું સપનું અધૂરું રાખી દીધું છે. આર્થિક સંકળામણને કારણે દીકરીને આણંદની હોમિયોપેથિક મેડિકલ કોલેજમાં લીધેલો પ્રવેશ રદ કરાવવાની ફરજ પડી છે. કૃષ્ણાબેન ધનજીભાઈ કળસરિયાએ હોમિયોપેથિક ડોક્ટર બનવાના સપના સાથે આણંદની મેડિકલ કોલેજમાં પ્રથમ વર્ષમાં એડમિશન લીધું હતું. તેમના પિતાએ વિચાર્યું હતું કે 15 વીઘાના કપાસના પાકનું વેચાણ કરીને દીકરીની 1,40,000 રૂપિયાની ફી ભરશે. જો કે કમોસમી વરસાદે કપાસના પાકને સંપૂર્ણપણે બરબાદ કરી નાખતા પરિવારની આવકનો સ્ત્રોત છીનવાઈ ગયો હતો. આર્થિક ભંડોળના અભાવે કૃષ્ણાબેનને આખરે પોતાનું એડમિશન રદ કરાવવું પડ્યું છે. હાલ તેઓ ઘરે બેસીને પોતાનું અધૂરું સપનું જોતા જોતા અભ્યાસ ચાલુ રાખવા પ્રયાસ કરી રહ્યા છે. તલગારડા ગામનો ખેડૂત છું અને હું ધનજીભાઈ લાખાભાઈ કલસરિયા અને મારી પાસે 15 વીઘા જમીન છે. મારે 3 દીકરીઓ અને 1 દીકરો છે અને હું સારીને ભણાવું છું અને મારા ખેતરની અંદર કપાસનો પાક છે અને કપાસના પાકની અંદર સારી એવી ખૂબ નુકસાની છે. એટલા માટે હવે હું એક છોકરીને કોલેજની અંદર એડમિશન લીધું હતું અને એ એડમિશન રદ કરાવ્યું છે ગઈકાલે. તો પૈસા ભરવાની ક્ષમતા નથી એટલા માટે હું આ છોકરીને એડમિશન રદ કરું છું અને નુકસાની ખૂબ થઈ છે ખેતરની અંદર અને કોઈ ભણાવવાનો સ્ત્રોત નથી એટલા માટે હું હવે આ એડમિશન રદ કરી અને ખેતીની અંદર બહુ ખૂબ તકલીફ છે મને. એટલે મારે હવે શું કરવું એ મને કોઈ માહિતી પૂછતી નથી. તો એના માટે મારે હવે શું કરવું એ મને કાંઈ સમજાતું નથી અને હવે કાંઈ સરકારશ્રીની કાંઈ ગાઈડલાઈન હોય અને કાંઈ બને એટલું ઘટતું કરી શકે એવું હું સરકાર પાસે વિનંતી કરું.